હેલો ગૂગલ, મારા રિપોર્ટમાં લોહીના ટકા 10 બતાવે છે, તો શું એ નોર્મલ કહેવાય? શું તમે પણ જ્યારે કોઈ પણ લોહીનો રિપોર્ટ આવે ત્યારે આ જ રીતે ગૂગલને પૂછો છો? તો ચાલો આજે હું સમજાવું કે લોહીનો રિપોર્ટ કઈ રીતે જોવાય. કોઈ પણ લોહીના રિપોર્ટમાં 3 વસ્તુ મેઇન જોવામાં આવે છે. તો એમાં પહેલો વર્ડ લોહીના રિપોર્ટમાં તમારે શોધવાનો છે હિમોગ્લોબિન, એટલે કે HB, જે તમારી લોહીના ટકા કેટલા છે એ બતાવે છે. 11 ગ્રામથી વધારે હોય તો એને નોર્મલ કહેવામાં આવે છે પ્રેગ્નન્સીમાં. બીજો વર્ડ તમારે જોવાનો છે WBC, એટલે કે TLC કાઉન્ટ, જે 14,000થી ઓછો હોય તો એને નોર્મલ કહેવામાં આવે છે. પરંતુ જો એ 14,000થી વધારે હોય તો તમારા શરીરમાં કાંઈ ઇન્ફેક્શન છે એવું માનવામાં આવે છે. ત્રીજો વર્ડ પ્લેટલેટ કાઉન્ટ, જેની નોર્મલ રેન્જ છે 1.5 લાખથી 4.5 લાખ. જો 1.5 લાખથી ઓછું પ્લેટલેટ કાઉન્ટ હોય તો તરત જ તમારા ડૉક્ટરને તમારે કન્સલ્ટ કરવું.